પકોડી ખાઈ લઈએ ખાઈ પકોડી હે ને ખાઈ લઈએ એમ કે પકોડી ખાવા પેલા અલ્યા ભાઈ મારે પકોડી નહીં ખાવી મારા રિક્ષા નું ટેન્શન હ એટલે રીચેન બેસા બેસા બધું જતું રહે ને ભાઈ છે એટલે મારે નહીં ખાવી એટલે પકોડી ભાઈ એક બે ચાક તો ખરો મારા ભાઈ છે અલ્યા, એક બે ચાક તો ખરો એ બે ના, ભાઈ ના, નહીં લે. અને પકોડી ચખાડો ખાલી મસ્ત સ્વાદિષ્ટ એ તું ચાક તો ખરો ખાલી શરમ નહીં રાખો. હા બાજુમાં ભાઈ આ બાજુ આ બાજુ ભાઈ. હા મસ્ત બનાવ પકોડી તું ઓળખું ભાઈ લખા વાહ ભાઈ કોણ હ? કમલેશ હા કમલેશ ભાઈ હા આત્મારામ આટા હા. અને ડાભા ચોકડી થી હા ખોડ ચોકડી સુધી ફાતેજી મહારાજ મંદિર હા એની સામે પકોડી એકવાર ખાવ કોઈ પણ ટેન્શન હોય હા. ખાલી એકવાર પકોડી ખાવ ને હમ. એટલે ટેન્શન દૂર એવું એકવાર ખાલી ખા લખા કમલેશભાઈ ની પકોડી મારે તો મોઢું પણ નહીં થતું જો એટલે ના થાય એટલે વાગોર ખાલી હા હો વાગોર એટલે લખામ જો ખાલી હા ટેન્શન દૂર થયું અલ્યા ગરબન ને આંદુ ઓછો હા. જોઈએ જો હા, ને પકોડી બેન ખાઉં. હા તે તમાર નથી જેવું હલે કેમ? રિક્ષા હમણાં હલવાઈ દીધા તમે તો એ લખા હા એ લખા પણ તમને નહીં ખબર પડતી હું ખાવા પા તમે કેવું કઈ નાઈ ગયા હમ એ સાહેબ નો કઈ નાઈ ગયા તમે સપનું કે ખબર હે કે મારી રિક્ષા શીખવી છે હા કે હું તો ટ્રક નો ડ્રાઈવર લખી નાખવા ચાલે લેતા એ નહીં ચોરીની રિક્ષા એમને હલાય હા આમાં થોડી ખબર ચોરી ની ભાઈ લખા ચોરી ની હતી આ તો મારી હાજરી અમને ગીરવાલી યાર જે ભાઈ ઓ એમ કેમ આનો હાથું છેતરી ગયો હા હા એનો હાટીને છેતરી ગયો તો આમાં આપણે શું લેવા દે કે એને ફોન કરીને કહી દે કે પોલીસ સ્ટેશન જઈને રિક્ષા લઈ આવજે એ તારે જોવાનું જરા પકડી ખો પકડી થઈ કે બેસ્ટ આપડે કમલેશભાઈ હા ડ્રાઈવર હા આત્મારો બરાબર ડાબલા ચોકડી થી ગોળ ચોકડી તેના વચ્ચે ફાતીજી મહારાજ ની મંદિર ની સામે એકવાર ખાઓ ગમે તો ટેન્શન હોય ને ટેન્શન દૂર તીખી ખાઓ મીડિયમ ખાઓ કે કોઈ પણ ખાઓ એક નંબર પકોડી હા એક નંબર પકોડી હા, હા. બંને ચાલા હતા હા અમદાવાદ ના ટોટલિંગ બધા ખાવા એક ના એટલે તમારે ઘેર આવવું હોય, પકોડી ખાવી છે ના ના સરસ રાખ્યો ને અમને આનું આની પાઈ સર એક કેહાન પકોડી તમે ખાઈએ. તો ડહમાં હું લાવું તારું કેવું પેલા ખા અલે આમાં ચંદુ કાકા પકોડી શેરી ખાઓ. જાઓ ના શેરી પકોડી આપણે સરસ પર ખાવાની હવે શીખી લાય જેવી હા શીખી લાય જેવી હા ચીકી લાઈ જેવું ખવડો બરોબર કમ ભાઈ હેડો બરાબર શરત રાખે કોનામાં હા સરસ 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 તમે કેવી કાકો શરત રાખે એ તો કે જે હાલે પૈસા હાલો હા, એ બરોબર એ તમારે જોડે અમારે કોઈ લેવા દે નહીં બે ભાઈ એ તો ના પાડે હું. એ તો પછી જે હારે હાલે. સરપંચ હા. હવે પૈસા તમે કહો સરપંચ પેલી તો બનાવી જાઓ, જાઓ, જાઓ. આ કહું સરપંચ ટેસ્ટ ચીખી કરો. હો કમ ભાઈ ચીખી બસ ફૂલ ચીખી જે હાલે પૈસા હાલો હો. હા બસ આ ભીખો હાલે કે ચંદુ કાકા હારે? એ તમારા જે તેમ બનાવો જો હું કહું ખબર હા. આ પ્રિય ને હા રિક્ષા તૈયાર રાખજી હા ના હોય તો પછી નાહી જઈએ છૂટા અલે બરોબર. રિક્ષા આપણે તો લેવાની રિક્ષા તો જઈ એ તો આપણે હેડી નાહી જઈએ બરોબર તું કે હા. પાણી પીનાવું તે બંધ ધક્કો રાખજી ચાલુ સાધન માં નાઈ એ જાય તો નાહી જઈ તું એ તો હે લે ભાઈ ચંદુ ચાલુ કરે હું ઘૂસપૂસ કરીને આયા ના એ તો અમારી વાત છે હો. એવું ચાલતું હોય તમારી વાત એટલે પણ અમારી વાત એટલે ચીખી હે તું ખાઈ શકે એમ કહું ના ના અમે લખો આવો જ નહીં આપડે બેની વાત છે એ લખા તું ચીખી ખાય એટલે મકો મારે પકોડી ચીકી ખાવાની નહીં હા નહીં ખાઈ હવે. આપણે બેને જોવાનું હા ભાઈ લે હેન લખા સાઈડ વડે તું ભાઈ લખા તું સાઈડ માં જતું રહે. ઠીક હા હા આમાં હું જઉં પકોડી ખાઈ પકોડી નહીં ખાઈ હું મારા હા. આટો જોડે જઉં હા અને આ બધું રિક્ષા બધું કરાવડાવું યાર તે કામ કર તું ફટાફટ કરાવી દેજે બરાબર સારું તમે બેહી ગયા એ બી નહીં જ્યાં નહીં ઉભો રે ભીખો આ ખવડાવે પકોડી ખાવા એ નહીં પડે. ખાતું એને રિક્ષા ટેન્શન હે. હા, હાલે, તું હું જાઉં. સરસ તું જાઉં. કરે. હારી હા હું જોઉં હો. હા જજે તોંતી જજે પાહુ એ હા. હવે ચાલુ કર જે તારા ચાલુ હા, કરવાનું જાઉં. હા, ચાલુ કરવાનું જે એ આરા એ બાઈ ની એકલી જા બરોબર હા ભાઈ હાલો બધે કેટલું લાગ્યું ના ના ભાઈ હવે આપણે ભીખું લાગતું હે આ તો ચાવડા ખાવું કાના ભાઈ ભીખું લાગતું બુડા મારું નામ ભીખુ ગલાનો ભાઈ મોટો નેનો ખાવા ચાવડા જા કરતા બધા સર એકદમ પકોડી ચીકી કરાવી હજુ ખાવા તમતા હા કન ભાઈ હમ ના હો મરજુ
Seriously? હા ચંદુ ચંદુ ના જો એ ચારા ના થઈ જાય પછી બહુ ચીકું ખાઈ. ના ના ચંદુ ના લો ચાલો ઉપર આવે સરપંચ આ તો વટ વચન બે તમે શાંતિ રાખો ને હરાય દો આજ હું આ મને શું હરાવતી હે તો ના પીખા હજી ખાવાની હો. હા 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 લે એ બાદ આવું નહીં થોડો રહી રાખો ને ત્યાં હા એ રે તો પકોડી ખા કરતું લે ખાવું તમને ધરાઈ લ્યો સરપંચ તમે ખાય ચીકી નહીં ખવાય મારા આપણે ચીકીને મને તો મોઢું પણ નહીં આવે કમલેશભાઈ. એ અમે એ કે ખાઈ શકતા નહીં મીમ પડી પકોડી. થોડી ખાતો એટલે એ જો મુકો ખબર મુકો સરસ હારી ના 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 ખાઈ ના પડે ના પીખા જો આવો ને, ચાલો પાણી પીઓ લે ભાઈ કમ ભાઈ મજૂર પડી ગયું અરે યાર ખાવ ના ચાલો વાહ ચંદુજી વાહ ત્યાં સરસ જીતી ગયા તમે. શું હારી ગયું સરસ આવ્યો ચાલ સરપંચ હું તમને સરસ હારી ગયો બરાબર હા ચાંદુ કીધા પૈસા આલી દેજો છેતરી ગયો લે આ. યાર તારી આ તો પેલા બે સમજી જાવ અમે જેટલી જાવ કરવાનું હવે તો બસ શું કર્યું છેતરી નાહી ગયો ને. હોવા તો આ તો બધું આપડે પાછા આવ્યો હોવા કોનો વિશ્વાસ રખાય. ના રખાય તમે ખાઓ એકલા એકલા પકોડીને પૈસા આલો. યા પૈસા તો બતાવું કે હાલત પસંદ તાર હવે ના હવે આપણે બે પૂરી કરી આપો કોની ચીખી મારા નહીં ખવાય તમે ખાઓ. અલ્યા હું તો રૂમમાં આવી ગયો હવે મારે નથી ખાવ ખાતી હવે આવી શરત રખાય. પણ મને ખબર આવ્યો નહીં ખાતે કે નહીં ખાય ખાવે તો પછી ન હતા ને ચંદુ કાકા હેડો ને ખાઈ રહ્યો હું તો. અલ્યા પણ આ પેલો નાહી ગયો હવે સરત આવ્યો આ ખાઈ પડે ને તાન તમને શોખ થયો તો. બહુ ખાય તા પૈસા તો આલવા પડે પકોડી ના આવે એ તો નાહી ગયો પછી તો શરત ના લગાવી હોય તો એક તો રિક્ષા શીખવા દે અને શરત નો લગાવો ને પછી આવું ને આવું કરતો મેરા આવો. હું કહું સપોસી કે હવાનો દાવો તો પછી પેલા ગલિયાનું મોઢું ધોઈ ને એમાં આવું થાય આ ગલાનું મોઢું ધોઈ ને એટલે આવું થાય મોઢું ગલાનું જોઈને નર્યો ભીખો. હા ભીખો ન રે હો આ પતાવો પતાવો હેડો. ખાવ ને એક બે તો ખાવ ને ભાઈ ના ભાઈ પતી ગયું. આજે આખો દાવો ફેરજો સર આપો બગાડ ના કરતા બહામાં. ના ના આ તો પતી જાવ આ તો પખાઈ જાય નહીં તમે બહુ પકોડી ખાઈ ગયા પણ આવું કહે ડુમા ડુમા ખાતી હ આવી શરતો ના રખાય. કેટલા પૈસા છે ભાઈ? 200 રૂપિયા હાલો તમારા હાલવાના શરત તમે આરે હાથ મને કે તમે હાલો હાલતી હાલો પૈસા હાથ બાદ ધોતા હો. ચીકો તો બરાબર નું લાવી પણ કને કહો સરપંચ તો કહેવાય નહીં ચકા ડુમા ડુમા મેં પકોડી ખાતી હ એક તો આ ભીખો અને લખો આખા દાડાની મારી મેથી મારી જ્યાં આ ગલ્યાને તો મોઢું જોવાય જ નહીં કેમ કે આખા દાડાની પથારી ફરી જાય મારા કારા તો કોનમાં લાગે પણ કરું કેમ હવે? પેલા છોકરા સરપંચ નો તો કહેવાય નહીં ઝાડા ના થઈ જાય તો હાર બરાબર ની પકોડી ખાઈ જઈ શીખી આજ ભાઈ કદી શરત મનાવાય પકોડી તીખી તીખી ખાઈ લે એટલે. એક નંબર પકોડી હોય સરપંચ ચીકુ લાગે ને બરોબર નું. બરાબર નું હવે કલર કહું આ પૈસા આવી દેતા ને. કેટલા છે ભાઈ 200 રૂપિયા અલ્યા કમલેશભાઈ આટલા વધારે આડી નહીં જેટલી દીધો પડી હા. અને આ ભીખો મારું કરી ગયો બોલો સરપંચ હાલ દે હવે હેડો આપણે હેડી આપણે. ચંદુ કાકા તો તોય હલવા ને નહીં હલવા ને આ ભીખાએ જબરી આઈડિયા આપી બોલો અરે બસો પતિજી એ વાત કરો ને. હા લેવો તો ના ભાઈ કમલેશભાઈ. હા હેડો કમલેશભાઈ બરાબર ને મળી જાઓ. અપા ઓળખો રાખજો અમારી હો ભાઈ બીજી વાર આવી તો હા, ખાવા. એટલે જ ને પકોડી સારી હતી. એક નંબર હો કમલેશભાઈ ભલે ચીકારા પાડીએ અમે પણ પકોડી તમારી એક નંબર હાર હેડો ને અમે ઘેર જઈએ.
નહીં હા આ ખાતર ની થેલી તમને કેવા હલવાયા જબરજસ્ત હું કરી હવે હા એ તો અમુક અને હવે કાંઈ તમને થઈ તમને પૈસા આલે આલી દે ને હા બરોબર આ તો હે ને શું હતું ખબર હે હા ચેનો હાથમાં નતો આવતો પણ આ તો હે ને આજ હાથમાં આવી ગયું કઈ એના હાથે હોરાઈ દે એવું બધું અને તમે પકોડી ને એક નંબર હ એક કામ કરો મને ને એક મસ્ત ચા વાળી ભરી આલો એને પૈસા આલ્યા ખરા ને ચેનો કહું ચેનો ક્ષેત્રે નતો આવતું આજે છેતરી લીધો જો ભાઈ તમારે જે ખાવી હોય ચણિયા વાળી મસાલા વાળી તો તીખી મીડિયમ જે ખાવી હોય ભાતીજી મંદિર એના હોમો રોંગ સાઈડ કમલેશભાઈ પકોડી વાળા ગામ ના સ્પેસ એક નંબર હો કશું કેવું ના પડો હું જવું હો પૈસા દે કે ભાઈ અને આ બે ચાપડ માં લઈ આવી ઘેર દે કેમ હો જય ગોગા મહારાજ